જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે મારા આતાની વાડીએ આવ્યા છીએ. મારા આતાએ છે ને અત્યારે ઉનાળુ માંડવી વાવી છે એટલે એ માંડવીનું નામ છે ગિરનાર શાર. તો આપણે એ માંડવી જોવા આવ્યા છીએ. આપણે પણ ચોમાસામાં એ વાવવાની ટ્રાય કરવાની છે એટલે આપણે અત્યારે એ માંડવી જોવા આવ્યા છીએ કે ભાઈ કેવીક થાય છે. આપણને એનો અનુભવ નથી, તો આતાને પૂરેપૂરો અનુભવ હતો અને આતાએ તો મારી હાટું ખેંચી છે. જો આવી છે ગિરનાર શાર. આતા કેવીક થાય ગિરનાર શાર? બહુ થાય. જો ભાઈ ગિરનાર શાર બહુ માંડવી થાય અને આતાને છે 1-2 વીઘાની જો મસ્ત મજાની ઊભી છે માંડવી, સારી છે માંડવી. તો હવે હા તો ભાઈ પાળાના ટોસિયા હતા કે એવી જ માંડવી છે, કાંઈ ઘટે નહીં એવી. અને આપણે પણ ટ્રાય મારી ગિરનાર શારની. જે કોઈ વાવતા હોય એ જરા કોમેન્ટ કરજો કે ભાઈ સારી થાય છે તો આપણે વાવવાની જ સેવણ. મને અહીં જોઈને એવું મન લાગી ગયું છે કે ભાઈ એવી માંડવી તો લાગે છે. આખા ખેતરમાં આંટો મારી લીધો. છોડ બી સારી છે, સારોલું સારું થાય એવું છે અને ફાલે પણ એનો સારો છે. તો જુઓ ભાઈ આવી કંઈક માંડવી છે. તો અત્યારે આપણે વાડિયેથી આવી ગયા છીએ અને અમારે અત્યારે બધા બેટ દેડા રમે છે જવાનો અને હું અત્યારે જોવા આવ્યો છું એટલે હવે રમ્યા ને હું તમને બતાવું છું. મસ્ત મજાના રમે છે બેટ દડે. જવાનો અહીં બધા રમ્યા છે. આજે અમારે તો પાવર કપ ને રવિવાર છે, રજા હતી. જવાનો બધા જ રમ્યા છે બેટ દડે. દર્શકો જો અહીંથી જોવે છે મેચ. હું જોવાય ભાઈ મેચ જો આવી ગયા છે. હા હાલો રમીએ હો. હાલો ભાઈ નો બોલ જેવું લાગે છે. તો બોલિંગ વાળું નથી, ઘા વાળું છે. હાલો કેસ નહીં. બાઉન્ડ્રી આમ બનાવી છે શું નથી સર્કલ. અને આયા ફરતી પર ધારું છે. ખાખરાના સાયા બધાને બેહવાનું. હાલો ભાઈ ઓવર બદલાઈ ગઈ છે અને લેફ્ટી બલ્લેબાજ છે. રહી ગયું ભાઈ. અત્યારે એક દાવ પૂરો થઈ ગયો છે અને બીજો દાવ શરૂ થઈ ગયો છે. અને પહેલા દાવવાળાએ 60 રન કર્યા છે અને બીજા દાવવાળાને 1 સેટ કરવાના છે. તો હવે બીજા દાવવાળાને બતાવું. હાલો જો બોલ જાય હો. હાલો કેસ. હાલો ભાઈ વિકેટ ગઈ છે. અને અમારા અવધેશભાઈ ને હવે તમારે કઈ જવાનું છે? હાલો એક વિકેટ આ લોકોની વહી ગઈ છે અને હવે પાણી પીવા માંડ્યા છે ખેલાડીઓ. અત્યારે અમારે તાપમાન બહુ છે, અત્યારે 6:30 જેવું થઈ ગયું. તો અત્યારે તડકો મોળો નથી પડતો અને અમે અહીંયા જો ધારું છે એટલા પથ્થર અને આમ અમારે બધા ડુંગરા છે. જો આ બધું તપે બહુ. હવે બીજા દાવમાં આવડાને થાય કે નહીં થાય આપણે જોઈએ જઈએ. હા તો ભાઈ બેટ્સમેન આયલો છે. તો હવે જીતે કે હારે પછી હું તમને બતાવું. હાલો ભાઈ હવે છેલ્લો બોલ એક બાકી છે પણ આ લોકોથી 1 સેટ રન થયા નહીં. હજી 44 પહોંચ્યા છે ને હવે એક જ બોલ બાકી છે. હવે જોઈ લઈએ છેલ્લા બોલે શું થાય છે આપણે. હાલો પૂરું ભાઈ. આ ટીમ એક હારી ગઈ છે ને એકનો વિજય થયો છે. તો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.